ભારતના આકાશમાં અનેક સંતો ભક્તોના તારલા ઝગમગે છે. ભક્તિ, ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે. આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ. એવા જ પરમ સંત લાલનાથ મહારાજને આજે વંદન કરીએ. રાજસ્થાનની ધીંગી ધરામાં બિકાનેર પંથકના લાલમદેસર ગામે ક્ષત્રિય કુળમાં સંમત 1770ની આસપાસ સંત લાલનાથ બાપુનો જન્મ થયેલ. એમ કહેવાય છે કે સંત લાલનાથ બાપુના લગ્ન સતાસર ગામે થયેલ. જાન પરણીને પોતાના ગામે આવતી હતી. સૌ જાનૈયા આનંદ ઉલ્લાસ કરતા હતા. ત્યાં રસ્તામાં લીખમાદેર ગામે જાન પહોંચી તો હંસોજી ધામ જસનાથ મહાદેવ મંદિરે કુંભનાથ નામના સંત જીવતા સમાધિ લેવાની તૈયારી કરી રહ્યા હોય છે. સંત કુંભનાથ સમાધિના ખાડામાં ઊભા છે. અચાનક મંદિર અને આશ્રમ જોઈ સંત લાલનાથને થયું કે સંસારમાં પગ માંડતા પહેલા અહીં સંતના દર્શન કરી લઈએ. એટલે સાથે પોતાના પરણેતર તથા જાન સાથે સૌ આશ્રમમાં પ્રવેશ કરે છે. સંત કુંભનાથ સૌને પ્રસાદ આપવાનું કહે છે. સૌને પ્રસાદ પહોંચી ગયા બાદ સંત કુંભનાથ ગેબી અવાજ કરીને કહે છે કે હવે છે કોઈ પ્રસાદ લેવા વાળો? ત્યાં ઉભેલા બધા માણસો અને જાનના માણસો સૌ એકબીજા સામે જોવા લાગે છે અને વિચાર કરે છે કે હવે કોઈ પ્રસાદમાં બાકી નથી, છતાં સંત કેમ એવો પોકાર કરે છે. સૌ વિચાર કરે છે. એવામાં અચાનક સંત લાલનાથ દોડીને સંત કુંભનાથના પગમાં પડી ગયા. સંત કુંભનાથ કાંઈ પણ બોલ્યા વિના બંને હાથ સંત લાલનાથના માથા ઉપર મૂકી દીધા. એ જ ક્ષણે સંત લાલનાથને અંતરમાં અંજવાળા થઈ ગયા અને સહજ સમાધિ લાગી ગઈ અને ગુરુ કુંભનાથે તે જ ક્ષણે પ્રાણ ત્યજી દીધા. અવાક થઈ સંત લાલનાથ ઊભા થયા તો તેમની વાણી અને તેમની આંખ જુદા જ હતા. સંત લાલનાથમાં આવેલું પરિવર્તન જોઈને તેમના પત્ની સંત લાલનાથને પગે લાગ્યા અને વિનંતી કરી કે હે સ્વામી, હવે મને પણ સંન્યાસના માર્ગની દીક્ષા આપો. સંત લાલનાથે પોતાના ધર્મપત્નીના મસ્તક ઉપર હાથ મૂકી તેમને દીક્ષિત કર્યા. સૌ સગા વહાલા અને જાનૈયાઓ કહેવા લાગ્યા કે તમારે સંન્યાસ લેવો હતો તો 4 ફેરા શા માટે ફર્યા? સંત લાલનાથે વડીલો, સગા વહાલા અને જાનૈયાઓને કહ્યું, લગ્નના ફેરા ફરીને જ ભાગ્યમાં સંન્યાસ લખ્યો હશે, તેને કોણ ટાળી શકે? હવે તો ગુરુનું સ્થાન એ જ મારે મન, કાશી અને કૈલાસ છે. અમે બંને અહીં ગુરુની જ્ઞાન અને ધ્યાનની ધૂણીને જલતી રાખવા રોકાઈ જઈએ છીએ. તમે સૌ ગામ જવા પ્રયાણ કરો. સંત લાલનાથની વાણી જોઈએ તો ધ્યાની નહીં શિવ સારસા, જ્ઞાની સા ગોરખ, રરે રમે તું નિસતરિયા, કીડ 88 રીખ, હંસા તો મોતી અંગે, બગુલા તાર તલાય, હરિજન હરિસુ यूं મિલા, यूं જલ में રસ ભાઈ, જરા મરણ જગ જલમ પુની, એ જુગ દુઃખ ઘણાય, સાધા में અવધ સેરા, જય ઘાસા में લાપ, ચલ બિન જોડે ક્યું બેડો, પગમાં બિલુ में કાપ, ચરણ સહેવા રાજરા, રાખ લેવ શરણાય, ક્યું પકડો હો ડાલિયા, નહરચે પકડો પેડ, ઉઠવા સેતી નિસતરો, કે તારેલી ભેડ, ઉલ્કા ઝીણા પાતલા, જમીશું ચોડા, જોગી ઊંચા આભ હું, રાયસું લહોડા, હોંફા લ્યો હર નાવ કી, અમી અમલ કા દौर, સાફી કર ગુરુ જ્ઞાન કી, લાલ પિયોજ આઠે પોર. સંત લાલનાથ બાપુ કહે છે, શિવ સમાન કોઈ ધ્યાની નથી, પૂજન કરનારનો પાર નથી, ગોરખ જેવા જ્ઞાની જોવા મળતા નથી. કારણ કે ગોરખ જેવા ધ્યાની બન્યા વિના સાંભળી શીખીને જ્ઞાન આપવા લાગી જાય છે. જેના જીવનમાં રામ નામના રણકારની ધૂન હૃદયમાં ગુંજા કરે એવા સાધુ કરોડોમાં કોક જ હોય છે. હંસ જેવા સાધુને સદગુરુના જ્ઞાન સાગરના શબ્દરૂપી મોતીનો આહાર હોય છે. જ્યારે બગલા ભગતોને ખોટી જ્ઞાનની વાતો અને સંસારના કાવા દાવા રૂપી
કીચડમાંથી મનોરંજન મળે તેવા વિચારરૂપી માછલાનો ખોરાક જોઈએ છે. હરિના જન તો હરિ સાથે એક રૂપ થયા હોય છે. જેવી રીતે જળમાં શેરડીનો રસ નાખવાથી બંને એક રૂપ થઈ જાય છે. જીવનમાં જન્મ છે, પછી બાળપણ છે, યુવાની છે અને બુઢાપો છે, અને પછી મૃત્યુ નક્કી જ છે. માટે હું સવેળા ગુરુના ચરણને સ્પર્શ કરી લઉં અને કહું, મને મિટાવી દો. ઝાડની ડાળીઓ શા માટે પકડવી? હવે તો તમે વટવૃક્ષ રીતે મને મળ્યા છો. હવે સીધું જ થડ પકડું છું. હવે નદી તરવા માટે ગાયનું પૂંછડું પકડીશ, એટલે કે સાચા સંતનો સંગ કરીશ. જ્યારે કહેવાતા ધર્મગુરુઓ ઘેટા જેવાનો સંગ કરીશ નહીં, કારણ કે તે સંસાર રૂપી નદીમાં ખુદ ડૂબકા ખાય છે. તે બીજાને ક્યાંથી પાર ઉતારે? દંભી અને ખોટા સાધુઓને સંત લાલનાથ બાપુ કહે છે, એવા કેટલાય સાધુઓ છે કે જે નથી ઘરના કે નથી ઘાટના. કારણ સંસારથી કંટાળીને વૈરાગ જાગ્યા વિના ભગવા વેશના કારણે સાધુતા મળે તેવા ઘાસમાં શેષ નોરા જેવા છે. તેને પશુ પણ ખાતા નથી. કીચડ ભરેલા તળાવમાં ઉતરે તેના પગ કાદવથી ભરાઈ જાય છે. તેમ સમજ્યા વગર ખોટા ગુરુને ચરણે જતા કોઈ જાતની પ્યાસ બુજાતી નથી અને કરતાપણાના કીચડમાંથી મુક્ત થવાતું નથી. સદગુરુને ઓળખવા ખૂબ જ કઠિન છે. તે સ્ત્રી જેવા કોમળ અને પુરુષ જેવા કઠોર હોય છે. તે નાના માણસ સાથે નાના અને મોટા માણસ સાથે મોટા છે. તે આકાશથી મોટા અને રાઈના દાણાથી પણ નાના હોય છે. સદગુરુ પૂર્ણ અને શૂન્ય બંને એક સાથે છે. સંત લાલનાથ બાપુ બીજા એક પદમાં કહે છે, કરશું તો બાટે નહીં બીજા સેતી આડ, ये नर जासी नारंगी 84 की खाड़, काया में कवलास नाय नर हर की पेड़ी, वह जमुना भरपूर तीनों पति गंगा नेड़ी, हरख जपो हरद्वार सूरत की सैसर धारा, माहे मन महेश अलील का अंत फुआरा, टोपी धर्म दया सील का सुरंग चौला, जत का जोग लंगोट भजन का भस्मी गोला, खंबा खड़ाऊ राख रहत का दंड कमंडल, रैणी रह सतबोल लोया ऊखा मंडल, खेली निखंड माय ध्यान की तापो धूणी, सोखी सरब सुवाद जो की शिला अलूणी, बांटो बिसवंत भाग देवथा ने दसवंत छोड़ी, अवस जो वजाहार तैसी नईये गोड़ी, पीसे सुजम घेर सी टेकरे काल किरोई, कुण आरोगे घीव જીમસી કુણ રસોઈ. સંત લાલનાથ બાપુ કહે છે, કંજૂસ વ્યક્તિ ક્યારેય ધન વાપરતો નથી અને આપાધાપી કરી ધન ભેળું કરે છે. ધર્મના નામે એક પાય પણ વાપરતો નથી અને બીજા ધન વાપરે તો એની આડો આવે છે, તેને પણ રોકે છે. બહાર અને અંદર બંને તરફ કંજૂસી કરવામાં હોશિયાર છે. ખરેખર આવા લોભી 84 લાખ યોનિમાં જન્મ લઈને ભટકતા રહે છે. તેઓને ક્યારેય સત્યના દર્શન થતા નથી. આ કાયામાં જ કૈલાસ મોજૂદ છે. શા માટે તમે હરકી પેડી હરિદ્વાર સ્નાન માટે જાઓ છો? ભીતર ગંગા અને યમુના પ્રાણ રૂપે સતત વહી રહેલ છે. ઈશ્વરનું સ્મરણ લગ્નથી કરો, તેથી સહસ્ત્ર ધારામાં જ્ઞાન પ્રગટ થશે. મન મટી જવાથી મહેશથી મિલન થશે. આનંદ રૂપી પાણીના ફુવારા દ્વારા અમૃત રૂપી વરસાદ થશે. માથા પર દયારૂપી ટોપી, ધ્યાનની આભાવાળો શીલનો ખલકો, અંતરયોગ કમાયેલ લંગોટ, ભજનથી યુક્ત ભભૂત લગાડવી, ક્ષમા રૂપી ચાખડી પહેરવી, જાગૃતિથી ભરપૂર બોધનું કમંડળ રાખવું, સત્યવાણી બોલવાની રેણી રાખવી. આટલું કરી શકો તો તમે ભવ સાગર પાર કરી શકશો. સમાધિ અવસ્થા આવ્યા પછી અનંત જગ્યામાં કોઈ પણ જગ્યાએ ચિંતા વગર ફરો, પણ એક વાત યાદ રાખવાની છે. ગુરુએ કહ્યા મુજબની ધ્યાનની ધૂણી તપાવવાની છે. લાકડા બાળીને ધૂણો બનાવી કાયાને તપાવવાની નથી. ધ્યાનની ધૂણી તાપવાથી વિષય, વાસના, ઇન્દ્રિયોનો સ્વાદ, મનની દોડાદોડી આપ મેળે છૂટી જશે. પછી સમાધિની શિલા ઉપર બિરાજમાન થઈ જાઓ. સંત લાલનાથ બાપુ કહે છે, પ્રભુ માટે ઓછામાં ઓછો તમારા જીવનનો 10મો ભાગ તો આપો.
24 કલાકમાં માત્ર ભજન સત્સંગ અને ધ્યાન માટે આપો. એમ ન કરો તો જીવનનો 20મો ભાગ આપો. મોત સતત તમારો પીછો કરી રહ્યું છે, માટે ચેતી જાઓ, પછી કોઈ ઉપાય કામ નહીં આવે. મોત સતત સાવધાન સાવધાનનો પોકાર કરી રહ્યું છે. મોતની થપાટ લાગતા જ ભોગ ભોગવનાર જતો રહેશે. યોજનાઓ અધૂરી પડી રહેશે, તેમજ રસોઈ તેમની તેમ પડી રહેશે. માટે સાક્ષીને જગાવી લો. એ સાક્ષી જ હરિદ્વાર છે, સાચું સ્વરૂપ છે. સંત લાલનાથ બાપુ કહે છે, પ્રેમની કટારી હૃદયમાં લાગવા દો, જ્ઞાન ધ્યાનની માળા ભીતર ઉતરી જવા દો, પછી સંસારના કામથી ભાગવાનું નથી. સાહસ રાખી બોધપૂર્વક સંસાર સાગરની પાર ઉતરવાનું છે. અનેક આત્માઓનું કલ્યાણ કરી ભારતની ભૂમિના મહાન સંત લાલનાથ બાપુએ સંમત 1857માં લીખમાદેસર ગામે જીવતા સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત લાલનાથ બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ.